ગુજરાતમાં કાળઝાળ ગરમી અને હીટવેવની આગાહી વચ્ચે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી ચૂંટણી પંચ અને આરોગ્ય વિભાગ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી। ચૂંટણી પંચની સૂચના મુજબ દરેક મતદાન મથક, મતગણતરી કેન્દ્ર અને ડિસ્પેચ સેન્ટર પર મેડિકલ ટીમ તૈનાત રહેશે। આ તમામ સેન્ટર પર ફર્સ્ટ એડ કિટ, ઓઆરએસ તથા જરૂરી દવાઓની સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે। જિલ્લા આરોગ્ય અધિકારીઓને આ અંગે જરૂરી વ્યવસ્થા કરવા માટે પણ આદેશો અપાયા છે। ગરમીથી બચવા માટે તંત્ર દ્વારા પણ ખાસ અપીલ કરાઈ છે। ચાલતી હોય તેવા સ્થળે તેમજ મતદાન મથકો ઉપર દવાની કીટ ઉપલબ્ધ રાખવાની થાય છે, જેના માટે અમે સૂચન કરેલું છે કે પ્રાથમિક દવાની કીટ તમામ સ્તરે ઉપલબ્ધ રહે અને તેમાં ખાસ કરીને મુખ્યત્વે હીટવેવમાં જે ખાસ દવાની જરૂર હોય છે તે ઓઆરએસ છે, ઓરલ રિહાઇડ્રેશન શોટ, એટલે કે જે પાણીની અંદર એને નાખીને ઓગાળીને પીવાથી હીટવેવ જેવા વખતે ખૂબ સારી કામગીરી થતી હોય છે। તો એ ઓઆરએસ પેકેટ સહિતની દવાની વ્યવસ્થા કરવા માટેનું અત્રેથી સૂચન કર્યું છે।